ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેવી રહી સફર? બહુ મજા આવી. વાહ રે વાહ. કાંઈ વાંધો નહોતો. આપણે લોન બળ સરસ હતી. આમ વચ્ચે વચ્ચે નીંદર ઉડી જાય એમ, પણ તોય મજા આવી. જો કેવું સરસ દેખાય છે. કેટલું દૂર છે રાજકોટ? બસ હવે પહોંચી ગયા. બિલેશ્વર ક્રોસ કર્યું એટલે 10 મિનિટમાં રાજકોટ. ઓકે. ટ્રેનનો ટાઈમ બહુ સારો છે. રાત્રે 2 સવારે આવી. વાહ રે વાહ. ગુડ. તમને કેવી મજા આવી? કયો ને વર્ષો પછી ટ્રેનની જર્ની. બસ નીંદર ઉડી ગયેલી છે, નીંદર નથી થઈ. હલે જ રાખી. ફૂલ બજાર ફૂલ બજાર એ કેસરીનો ફૂલ જ કહેવાય. નીચે ઘોડા ચાલે છે. ના ભાઈ નાસ્તો કરતો હતો ચા. શું કે બાબુજી, આટલા બધા દિવસ કેવી શાંતિ હતી ને? હા એટલે શાંતિ હો. આટલા બધા દિવસ તો પહેલી વાર એકલા નહીં? જંગલમાં રહેતા હોય ને એવી શાંતિ આવી. જંગલ રાજા એક જ એમ. ઉભા રહ્યા મૂકી દે બહાર. બાબુજી કઈ મોજ આવી ગઈ એકલા કા? હા કોઈ ઉપાધિ નહીં. તૈયાર ટિફિન આવી જાય, ખાઈ લેવાનું. વાહ વાહ. ઘરનું ધ્યાન રાખો બસ. બેસ કામ. 10 વાગે ચા નાસ્તો કરવા બેઠા. સેવ મમરા, ગરમા ગરમ મમરા અને ચા. ગાંઠિયાનો પ્રોગ્રામ હતો એ માંડી વાયરો અમે. 3 દિવસ સવારે સાઉથ ઇન્ડિયન ખાધું છે આ છોકરીએ. મુંબઈની અલગ અલગ જગ્યા. ગરમ લાગી ગઈ. હમ. રોજ ચા નથી રહ્યા તો ઘરે પહોંચી ને એટલે એમ જો ચા ને મમરા ખાવ. અહીંયા ચેન્જ કરી છે ઘરે આવીને. પણ વાગી જશે 2 મિનિટ પછી. નો વગાડું હું કઈ ભરોસો નહીં મારા ઉપર. હવે બંધ કરી દઈ. કેટલો ડર લાગે છે. એવી જ એવી ઈ ને ઈ જ મોકલી આને. તો હવે રિટર્ન કરી દો. ગજબ છો આ લોકો. ઈ જ છે જો અહીં સુધી. હવે આમાં ટ્રેમાં આટલી વસ્તુમાં શું રહે? અને પોસ્ટરમાં અહીં સુધીની આ ઓપન ફ્લેટ બતાવી છે જો. આનો ફોટો પાડી લ્યો. એને લખીને કહેવાય ફોટામાં આમ રી આપણે ગઈ વખતે આનો ફોટો પાડીને એમ નહીં, આ બ્રોડ પાર્ટ આમાં એરો કરી અને લખશું ધીસ પાર્ટ એમ. ઓકે. હેલો, ગુડ આફ્ટરનૂન. કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. વાગ્યા 12:30. થોડો વરસાદ આવે. શું હાલત કરી નાખે ગાડીની. આવીને ચા નાસ્તો કર્યો, બ્લોગ એડિટ કર્યો. નાસ્તો આજે આવીને હજી દાલ મૂઠ ને એ જે ત્યાંથી અમે લીધું હતું ને એ એવું જ બધું ખાધું છે, ઓઇલી. અને પછી બ્લોગ એડિટ કરતો થોડીક નીંદર આવતી તો એક ઝપકી લઈ લીધી. અને ગઈકાલે ફોન આવ્યો હતો મારે. અત્યારે હું જાઉં છું એક ઓપનિંગમાં અને ત્યાં ફરજિયાત પહોંચવું પડે એમ જ હતું. એટલે અત્યારે 12:30 વાગ્યા. 11 વાગ્યાથી શરૂ થવાનું હતું.
અને છે લોહાણાનું એટલે એ 2-3 વાગ્યા સુધી ચાલવાનું જ હોય. અને મોટા ભાઈને ઘરે જમવા જવાનું છે. બાને તો મેં કીધું સવારના હાલો ઘરે. ભાઈ કે અહીંયા આવતા રહ્યો ને હજી આજે ઘણું કામ હશે રિયાને, કેમ કે કામવાળા બેન એક રજા ઉપર છે. એટલે બસ એ લોકો એનું કામ પતાવીને બાપુજીને રિયા ડાયરેક્ટ પહોંચશે. હું આ ઓપનિંગમાં જઈ આવું, ત્યાંથી ડાયરેક્ટ પહોંચીશ એવો પ્લાન છે અત્યારે તો. પણ જવું ફરજિયાત હતું એટલે નકર તો એમ થતું હતું સૂતો રહું. ચાલો બુકે દવાઈ ગયો છે. વાગ્યો છે 1 અને હું ને બાપુજી જાય છે ભાઈની ઘરે. બા ન્યા છે, હવે બાને તેડવાના હતા એટલે આનંદને કામ હતું એ પતાવીને એ સીધા નહીં આવશે ને હું ને બાપુજી એક્ટિવામાં જાય છે. બસ બાપુજી રેડી થાય એટલે નીકળી, હું રેડી. કપડાં ધોવાના હતા, કપડાં એક ઘણો સૂકવી દીધો, એક ફરે છે, કટલેરી ઠેકાણે મૂકી દીધી, બેગ ધોઈ નાખી, બેગ એની તરફ મૂકી દીધી બહાર, પર્સ ધોઈને એવું બધું ધોવાઈ ગયું. પછી હવે આવીને ખાલી કપડાં સુકવવાના રે. શું કરો છો બા? ગીત ચાલુ છે એમ? તમારી બધાય કેટલી વાર હોય? 1:30 વાગ્યા. બાબુજી રેડી થાય તો હું આવું ને. બાપુજી કાયમ માટે ભાગ તમારો જ આવે. કેમ છો? બસ મજા મજા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લે પાછળ આવો આવો. કેવું રહ્યું તમારી પિકનિક? પિકનિક મોજે મોજ. મોજે મોજ ને. આવો આવો. અમારે તો શું નવું આવ્યું એ જડ જોવું હોય ને કાબા. સરસ છે. થેન્ક યુ. વેલકમ. મજા આવી ગઈ ને? મેં કીધું તું કે અમે સ્ટેશને ઉતરી સામેથી ગાંઠિયા લઈ લેશું, એટલે બાને કીધું તો કે ના આરામથી આવશું. ગાડી કે બબે છે એ કે અમારે કઈ થોડું રિક્ષામાં હોય. મેં કીધું રેપિડો કરી દઉં. તેડવા જવું પડે ભાઈ, તેડવા જવું પડે. પછી તારા હિસાબે અમારે ગાંઠિયા લેવા જવા પડે એનું હું. પછી અમે ગાંઠિયા લઈ આવ્યા અને અમે પછી મમરા ખાઈ લીધા. મોટા ભાઈ એમ છે કે આ લોકો ગાંઠિયા ખાય તો ચાલો મમ્મી ને ગાંઠિયા જલેબી ગરમા ગરમ જલેબી ગરમ ગરમ જલેબી ગરમ ગાંઠિયા ભાઈ. ચાલો આ છે આજનું ભોજન. ગુવારનું શાક, સૂકી ભાજી, કાકડી, ઈડલી, મરચા, મોહનથાળ, રોટલી. ઈડલી અત્યારે ખાઈ લઈએ એટલે એમ ન થાય કે કન્ટિન્યુ અમે ન રાખ્યું. અમે એ જ કીધું, અમે સાઉથ ઇન્ડિયન નો પ્રોગ્રામ કર્યો તો પછી તમે બાકી રહ્યો તો અમને મજા ન આવે ને એટલે. તું આમ ગયો છો કે અહીંયા? તમને જ્યાં ફાવે ને તમે માં વયા છે ને બા. આનંદ બેસી ગયા જમવા. ગુવારનું શાક, સૂકી ભાજી, રોટલી. મેં બતાવી દીધું. અચ્છા બતાવી દીધું. સરસ થયું છે. બીજું આવો જ અડધો નહીં. સરસ. રિયા છે ને કપડા સુકાવવા ગઈ ને બાલ્કનીમાં, ત્યાંથી બહાર નીકળીને ત્યાં હું સૂઈ ગયો હતો. ખબર નહોતી. 6 વાગે મારી આંખ ખુલી, પછી 6:30 ફાઇનલી મેં કીધું હવે ઊભું થઈ જવાય.
એક તો વધારે જમાઈ ગયું તું અને એમાંય વળી સુવાઈ ગયું એટલે હવે ભૂખાય નથી. જોઈએ કલાક વાર સરસ ઘર સાચવી ગયો ને એટલે પછી સરસ થઈ ગયું. તમારી દીકરી આવે છે હમણાં. શું જમવું? મને ભૂખ જ નથી લાગતી. આપણે ખાઈ એટલું તો પછી ક્યાંથી લાગે? બપોરે કેટલું ખાધું હતું તે જોયું છે. હા, તમે ઓછું ખાધું હતું. છેલ્લું ભોજન છે પછી હુઈ જાય. હા તો પાણી પીવાય ખાવા આવી બસ એ બધી વીકડી શાંતિ નથી. દીદી આવે જ છે, બસ દીદીને તેડવા આવી છું. ડાયમંડ વાળો ચાંદલો એમ ને? હા સરસ. ચલો કિસકો બિસ્કિટમાં નાખવા છે. નાને આને તમારે જોઈ લીંબુ જો આ મુંબઈથી લીધું નહીં, એક જ ચમચી રોટલો ખાવો છે. જગન્નાથ ચતુર્ભુજ 125 વર્ષ થઈ ગયા ઝવેરી બજારમાં. એ બસ બસ ઈ જોહે તો હું લઈશ. ડ્રાયફ્રૂટ તો બધું ઘણું નીકળી ગયું. મને દાળ મૂટમાં ફૂલ હિંગની ફ્લેવર આવે છે. જો બદામ અને કાજુ ની બધું નાખેલું છે. સુપર ટેસ્ટ છે. અને આ ઇન્દોરી સેવ છે. આ લોકો ખાય છે દાળ ભાત અને આ બેન લે આવ્યા છે અત્યારે નાન ખટાઈ. કચોરી એ કોઈ મંગાવી છે એની માટે લઈ આવ્યા. દીદી આપડી આવી આ હલવો ખાધો હલવો ના ડ્રાય રહ્યો બોલો. એલારામ વગાડતા આવ્યા. શું ચર્ચા આટલી બધી હાલતી હતી? મુંબઈની વાતો કરતા હતા અમે. ઓહો એ કે કેવા નસીબદાર કે અમે તો અમે એકય ટાઈમ અમારી રીતે ફર્યા જ નથી. બધા એમને એમ કે અહીંયા જવાનું છે, આ જવાનું એમ. એટલે અમે મીનાબેન હારે ગયા, રુચિતા હારે ગયા. એટલો પ્રેમ છે એને આપણા માટે. કેટલાય લોકોએ કમેન્ટ કરી છે કે તમે મુંબઈ ખાવા માટે જ ગયા હતા. એકચ્યુઅલમાં એવું જ થઈ ગયું હતું. આખું અમારું સવારથી સાંજ શેડ્યુલ ફિક્સ હતું ક્યાં શું ખાવાનું છે. તો હજી મીનાબેન કે એક બે જગ્યા રહી ગઈ છે. એ પ્રકાશભાઈ હજી એમ કે રહી ગઈ. તો હજી અમે આટલું ફર્યા ને તો મીનાબેન હજી એમ કે હજી એક બે જગ્યા રહી ગઈ છે. એ આપણે જવાની મેં કીધું બીજી વાર આવશે. એ ભાઈ જ કે છે કે સારું કહેવાય, નસીબદાર તમે લોકો. ના પણ આ તો આપણે હરખ તો થાય ને આ ગઈ છે તો આપણે એમ થાય ને કે આપણને બધું તમને ફેરવા. ગોવાથી ને ઓલા ભાઈએ ક્યાં મેસેજ કર્યો હતો આને ગોવા કિશનભાઈ. રોકાણા અમે ગોવા વાળા ભાઈ કે તમે કે ચીટિંગ કરી આ મુંબઈ આવીને ઓયું જવાય કે એક દિવસ તો હોય. મેં અમારી પહોંચાય એમ જ અરે નથી. મારી બેન આવશે ત્યારે આવશું કે પાછા. દીદી ગોવા આવશે ને ત્યારે અમે આવશું ગોવા. આ તો અચાનક અમારો મુંબઈનો પ્લાન બની ગયો. બહુ મજા આવી. બર્થડે છે કે વાતું તારે દર વખતે બર્થડે તારા કેટલા લાંબા હાલે છે. સરપ્રાઈઝ ની ટ્રીપ હોય ને આપણે તો. બબે ત્રણ પેલા ગઈ સાલ 3 દી આયલો તો આ સાલ એક વીક આયલો ને. અને થેન્ક યુ મીતાબેન, દીદીને ને ભાભીને બેયને પર્સ ગમ્યું. દીદીને તો બહુ ગમ્યું. મીતાબેન મીતાબેન વાઘેલા. અને મીનાબેન ને પ્રકાશભાઈ ને જેટલું થેન્ક યુ કહી એટલું જ ઓછું છે. અને રુચિતાને થેન્ક યુ કહું તો ઈદનું મારે એટલે મારે નામ ન લેવાય. સારું ચાલો
વાતું કન્ટિન્યુ કરો, હું જાઉં છું. ગુડ નાઇટ. ગુડ નાઇટ. હું ત્યાં જાઉં ને જગ્યા જ નથી, કપડાં ઢગલો છે. હાલો સરસ, સમકેલવા જ બેસી. કરો કરો. હાલો હાલો. ગુડ નાઇટ. ગુડ નાઇટ અંબા અંબા. અંબા અંબા. ચાલો, બહુ થઈ ગયો આરામ, અને હવે આ બ્લોગને વિરામ આપું છું. સવારે કાલ 9:30 વાગે શૂટ છે. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.